વધ્યો ને કે બેટા કે લઈ જાઉં કે નથી લઈ જાઉં મેં કે ના રે ના એવું મારે કામ નહીં છોકરો ભીખો થાય તો મેં કે છોકરો તો મોટરસાઇકલ છે અમારે વા જાય તો એને ઈ કી ખબર પડી કે એને તો છોકરો અંતરિયામી હોય કે શું ભાઈ જે હોય કુદરત વાળો એને આખી જિંદગી ભગવાન વાહે ખપાવી હોય એનો અને પગ જોવો ને તમે તો આવો પગ થયો તો હે અને સડ્યો અહીં કેમ હે ઈ તો આપણે એક પગ અમે કે હાથી પગો છે મારા બાપા ઈ કયો કે હાથી પગો નો દીકરા ને એક પગ તપ કીધું હા પગ ફાટે જ ગયો તો આપણે ખડેશ્વરી હોય ખડેશ્વરી પણ એક આવો પગ જાડો નહીં ચડવું એટલે બાપુ બહુ અઘરું તો ખરી આ બહુ અઘરું ચડાણ છે આમાં દ્વેષ તો એવું છે કે જો હેઠા ગયા હોય તો પૂરું થઈ જાય પૂરું થઈ જાય મોતના મોઢામાં છે મોતના મોઢામાં છે આ છે ને 2-3 વર્ષ પહેલા 3 વર્ષ પહેલા પછી 60 વર્ષનો ઉંમરનો સાધુ આવ્યો હતો અને અમુક સાધુજી સાધુ એને મોટો સાધુ મત હોય ને એની પૂજા કરવું પડે આવવું પડે ટૂંકમાં એનો મતલબ એવો થયો કશુભાઈ કે આ હોળીનું મહાત્મ્ય છે બહુ મહાત્મ્ય છે નાગી માતા કહે કે દીઠીને અમુક ને દર્શન દીએ અમે હા નાગી માતાનું છે અમુક ને દર્શન દીએ ને આજે આપણે કુંભ છે ને હા કુંભ મૂકે 10 મિનિટમાં ન હોય તો ઈ કોક આવતું હોય ને લોપી હોય ને અલોપી હોય સાંભળ્યો જીતુભાઈ આ વાત શું હમણાં કુંભ કાઢીએ હા અડધો કુંભ હેઠો નીચે લઈ જવા માટે લઈએ નીચે લઈ જાવ ને આઈને પ્રસાદી દેજે ને અડધો ઘડા મહિને રહેવા દે અડધો રહેવા દઈએ 10 મિનિટમાં કુંભ ન હોય એમ ઓહો હા અહીંયા કોઈ રાત નથી રોકાતા ના ના રોકાય કોઈ નહીં